ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈઝ આજે હું તમને દેખાડવાનો છું અમારા વિડીયો શૂટિંગનું બીટીએસ એટલે કે બિહાઇન્ડ ધ સીન. તો આ છે અમારી ટીમ અને આ છોટું દાદા શું કરે કાંઈ ખબર નથી પડતી અમને. એ શું કરજો? એલા ભાઈ હવે યાર શૂટિંગ ટાઈમ છે યાર, તમે અત્યારે તો શાંતિ રાખો. કાકરા ભરે જો તો ભૂતળા ટીકડી શોટ જોઈ લ્યો. તો હાલો દોસ્તો તમને દેખાડું અમારા વિડીયોના બિહાઇન્ડ ધ સીન. ઓકે તો ચાલો મળીએ. અત્યારે જો સ્ક્રિપ્ટ સમજાવે છે છોટુને. એ ભલે નેક્સ્ટ આપણે ફ્યુ કરી નાખી ને. જોઈ લ્યો. પાછો આવવાને મોકલાય જ નહીં. કયું નો મોકલો તો એમાંય પાછું બધું ન કરવાનું કરીને આવ્યો. ઉભો રહો. એક ઓલી ક્લિપ રાખી દે, એમાં થોડું એડ કરવું છે. સમજી જાવ ચાલી. મિત્રો રીટેક આવી ગયો છે. તમે દીધા ચાલી. નો વી હેડ લઈને આવું. એટલે હું કરું પાછા ભૂલી ગયો. પૈસા લેવાનું ભૂલી ગયો. હાલે પછી પાછા ભૂલી જાય. હાલો ને. ભાઈ બે ક્યાં ગયો તો તું? ઓલા ઇન્ડિયાની દુકાને. ઓય ના ઈ કે ના જો તો હમણાં. તો કેમ બાબા દવા ક્યાં છૂટા? દવાની ના ચલ કાઈ નહીં. હવે એમ કેવાનું ઈ તો કે પડી ગયા ત્યાં તો દુકાને તેને એમ કીધું કે મેં તને આપી દીધા. તો ક્યાં છોટુ ગયા? દાદા છે ને ઓમ પડી ગયા. અત્યારે અમારું શૂટિંગ છે ભૂલકણાનું ટાઇટલ છે મીન્સ કન્ટેન્ટ અને ઓમે રિયલમાં બહુ હે ને સ્ક્રિપ્ટ બહુ ભૂલી જાય છે બહુ કેવું પડાને. તો હું કરું ઈ તમે કયો હાલો. કાઈ નહીં હવે હે ને તારે હું કોઈ એમ કરજે તું ડાયરેક્ટ હે ને ત્યાંથી પાછ જા ને એટલે એમ કહું દુકાન વાળા એમ કીધું મેં તને આપી દીધા. તો કે હું તને કહું તો ક્યાં એક ગયા? કામ કરી આપણે એમ કન્ટેન્ટ કરી નાખી. દુકાન વાળો ભૂલી ગયો, રોય ભૂલી ગયો. બે હા મામે ભૂલી ગયા. હા તો કાઈ વાંધો ના. હવે તું લેવા જાશો ને આ કેટલા દેવ લેવા? વિયત લેવા જવાના પાછા બે લઈને જા. પછી એને આય ને પાછો ગાલ્યો 20 રૂપિયા. પછી તને કહું હવે તને મોકલવા ક્યાંય થતો જ નથી, તું ઘરે જ બે. તને મોકલવામાં 100% ખોટ છે બરોબર. હાલો મિત્રો હવે હું જ જાય એમ કે હવે ડન થઈ ગઈ છે સ્ક્રિપ્ટ. તો દાદાની બે જોયા. એ વિયત લેતો હોય પાછા તું હું એટલે પછી મેં તમને 40 નું જ કીધું, તમને આ તો 40 નું જ કીધું. આ તો વિયત જાય પણ તે મને વીઆઈ પર હજી 10 દેવાના થાય. વી દઉં તો 40 આવી નો દે તમારા પૈસા. એટલે હું ભાઈ સમજાતું નથી. 10 ની તમે કન્ટેન્ટ ચાલુ થયો તે ત્યારે કે- તમે શું બોલ્યા કે ભાઈ 40 રૂપિયા તને દીધા હતા, હજી તું 20 ભૂલી ગયો. હા. તો 20 થોડા જ દેવાનું થાય, હવે 10 જ દેવાનું થાય તમને. એટલે તમે પછી મને એમ કહો કે હવે મારે કી દુકાને ગયું તો ઈ દુકાન મારે જ જવાનું. તો બે 10 ના 10 વાળી કેટલી વાત? મારી પાસે. ના એ જરૂર નથી. હવે તું આજ રે 100% ખોટ છે. હું પૈસા આગળ હું મારી રીતે લેતો જાય. હવે ના તું ના હવે એક કામ કરી. હવે હું તમને કહું કાકા ઈ તો ના પાડે છે કે મેં તો તને પૂરા પૈસા દઈ દીધા. રેડી? એમ જ એક કરી. કામ કર તારે બે 10 ની નોટ જોતી ને 20 ની નોટ કાપી નાખ બે. ના ઈ ધંધા ના. માલ હે તો મોહબ્બત હે. કાઈ નહીં હું એમ કહેતો અને મોહબ્બત છે તો મોહબ્બત છે તો હું આવું. કાકા દુકાન વાળો ના પાડે પૈસા દેવાની. ઈ કે મેં તો પૂરા પૈસા દઈ દીધા. હવે મને આમાં એવું લાગે છે કે હું ભૂલી ગયો, દુકાન વાળો ભૂલી ગયો. પછી તમે મને બેહાડી મિત્રો અમે ક્લિપ ઉતારીને મળીએ. ગાઈઝ અત્યારે જોઈ લ્યો આ છોટુ દાદા એના યુટ્યુબ ચેનલમાં લાઈવ બીટીએસ દેખાડે છે. એનું લાઈવ પણ ચાલુ છે, આયા જો મારો બ્લોગ પણ ચાલુ છે અને શૂટિંગ પણ ચાલુ છે, બધી વસ્તુ ચાલુ છે. તો મિત્રો હવે આપણે ઓલું સામે 4 પુલ રહ્યું ને ત્યાં લોકેશનમાં જવાનું છે. ચાલો તો ત્યાં જ જઈએ. તો એક ક્લિપ ડન થઈ છે હજી અમારી, બીજી હવે સ્ક્રિપ્ટ થાય છે, જોઈ લ્યો. તેરા હતો કા? કેટલા વર્ષની છે? લાવો તો અને આવી રીતના આને છે ને સ્ક્રિપ્ટ ઊંધી કરવાની. આ જો અમે અત્યારે સ્ક્રિપ્ટ ઉતારી છે. અત્યારે અમે વિવોના ફોનથી શૂટિંગ કરીએ છીએ. છોકરી જોઈ છે. તમે પૂછો કેટલા વર્ષની? 5 વર્ષની છોકરી છે. એના પેટમાં 3 મહિનાનું બચ્ચું છે. એના પેટમાં 3 મહિનાનું બચ્ચું છે અને 5-6 મહિના પછી તો 10 મહિના પછી 10-15 લીટર દૂધ કાઢશે. પછી આપણે રેડી. હાલે આ બાજુ. ચાલો મિત્રો શૂટિંગ કરી લઈએ. ચાલો ચાલુ જ રાખું, કન્ટિન્યુ. આડો રાખજે. ઇન 3, 2, 1 સ્ટાર્ટ. આ કાકા હા ઓલો કારીગર કહેતો તો હું કે એને તમારા છોકરા હાટુ છોકરી જોઈ છે. હે હા કેટલા વર્ષની? જોઈ છે નહીં? જોઈ છે. જોઈ છે. જોઈ છે નહીં. જોઈ છે. હા જોઈ છે નહીં. એને ગોતી રાખી છોકરી અરે હિરેન આયા તો ગોતી રાખી ને ઉપર જોઈ લીધી છે.
આમ પકડે રાખ ખાલી હલાવતો નહીં હા હાલ 3 2 1 સ્ટાર્ટ હા કાકા હા પેલો કારીગર કહેતો તો એને તમારા છોકરા હાટુ છોકરી ગોતી રાખીશ હે હા કેટલા વર્ષની 3 વર્ષની છોકરી છે 5 વર્ષની રીટેક આવી ગયો ગાઈસ રીટેક આવી ગયો કેટલા વર્ષ 5 વર્ષની છોકરી હા 5 વર્ષની છોકરી હે પેટમાં 3 મહિનાનું બચ્ચું છે 5-6 મહિના પછી 10-15 લીટર રેડી સ્ટાર્ટ કાકા હા પેલો કારીગરે તમારા છોકરા હાટુ છોકરી ગોતી રાખીશ હે હા કેટલા વર્ષની 5 વર્ષની છોકરી છે બરે પેલા હું 5 વર્ષની કે લાફો મારે અગાઉ તમે મારી દીધો લાફો એ 5 વર્ષની બને ત્યારે સ્ટોપ હું લાફો બાજી તો હું કેવું છું કે 5 વર્ષની છોકરી છે એમાં તો તો આને લાફો મારી દીધો કાઈ હું જો લાફો મારે ને પતારે કે સાંભળો તો ખરી એ ઉભરે પેલા હું તને કહું, લાફો મારો 5 વર્ષની કે તો લાફો તો સાંભળો તો ખરી 5 વર્ષની છોકરી હે 3 મહિના પછી 3 મહિનાનું પેટમાં બચ્ચું છે બચ્ચું હે અને આમાં ક્લિપ એ હતી 6-7 મહિના કે પછી એને મેં ભેંસ જોઈ લીધી છે 5 વર્ષની ભેંસ છે 3 મહિનાનું બચ્ચું છે પેટમાં અને 6 મહિના પછી 10-15 લીટર દૂધ છે એની બદલે આને ઊંધું કર્યું છે 5 વર્ષની છોકરી છે તમે જોશો ને કેટલા રીટેક આવે આવું થાય છે અમારી જિંદગીમાં 3 ઉભા રહેજો આ આર્યન હિરણ થઈ ગયું હાલ થઈ ગયું 3 2 1 સ્ટાર્ટ કાકા હા પેલો કારીગર કહેતો તો કે તમારા છોકરા હાટુ છોકરી ગોતી રાખીશ હે હા કેટલા વર્ષની 5 વર્ષની આ કાપા હું 5 વર્ષની એલા હા મારી વાત તો પેલા સાંભળો આખી જો 5 વર્ષની છોકરી છે પેટમાં 3-4 મહિનાનું બચ્ચું છે અને 5-6 મહિના પછી 10-15 લીટર દૂધ કાઢશે ડન ઉભરી હજી બોલવાનું મારે હાલ ઉભા રહેજો 3 2 1 સ્ટાર્ટ તડપા તને ઓલા કારીગરે કંઈક બીજું કીધું હશે અને તું ભૂલકણીનો છો તું કંઈક ભૂલીને જ આવ્યો છો હવે મારે હે ને નક્કી મારે જ જવું જોઈએ હું એને કીધું તું આત્માને કીધું તું બીજું કાઈ નહીં ભૂલકણીનો તું કંઈક ભૂલીને જ આવ્યો છો મારે જ જવું જોઈએ બે હવે છાનું મુની હાલ કે જાતો જ નતું બહાર હાલે આપણે જાતો એનું કંઈક બીજું કાપી નાખ્યું હાલ કરે બરાબર 3 2 1 સ્ટાર્ટ હાલ આપણે જાતો આ તો ભૂલકણીનો કાંઈક ને કાંઈક આડાવડું કરીને જ આવે રેડી રેડી મિત્રો હવે બીજી ક્લિપમાં મળું હવે છે ને અગેન સ્ક્રિપ્ટ બરી કેમ છો ભાઈ મજામાં એટલે હું કહું ભાઈ મજામાં આવો કેટલા સમય પછી ભેગા થયો ભાઈ આપણે એક હા, સેલ્ફી બીજું સાહેબ એક બીજું સેલ્ફી આ તમારા સાહેબ એક ભત્રીજાનું સેલ્ફી કે નો સેલ્ફી નો સેલ્ફી ભાઈ હા ભાઈ ભત્રીજાનું તો ગોઠવવાનું સ્ક્રિપ્ટ છે. સમજાવે હા, ભાઈ, એક તકલીફ છે કારણ કે હું કઈક મોટું કઈ છે ને સારું બહુ ભૂલક મને તો માન છે ને યાર મગજમાં સ્કીપ બેસ સ્કીપુ તો સ્કીપુ એવું કંઈ લાગતું હોય તો કેવું કે કારણ કે સ્ક્રિપ્ટ. આ તો પછી સ્ક્રિપ્ટ. ચોખવટ હાલે ઓલું બોલતો પડે છે ને, 360 ડિગ્રી 360 ડી કહેવાનું ભાઈ ડિગ્રી ઈનો આપણને ડિગ્રી બોલ વાંધો નહીં, એ ધ્યાનમાં છે તો હું ધ્યાન કરે, બરોબર? હા, ભૂલ- આને કેવું મિત્રો મસ્તી क्या लड़का है वेरी हैंडसम बॉय કરી રાખતો હોય. શું કરવું એમ? ટી શર્ટ કો કરે તારી ઇજ્જત લૂટી જાય કો વાંધો નહીં, ધ્યાનમાં આવી છે ને खुद देखो ये देखो है मुझसे कोई स्मार्ट बताओ खुद नहीं तुम खुद दे मैं ये नहीं कहता तुम मेरी बात मानो तुम खुद देखो ना તો તમને જણાવો બરોબર રેડી ને રેડી રેડી ડન 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 મિત્રો તમારી યાર તો મિત્રો તો હાલો આજનો વ્લોગ બસ એટલો જ મળ્યા જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય